કલફૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું એક અલગ પ્રકારનું શાક। આ શાકનું નામ સાંભળીને તમને એવું લાગશે કે આ શેનું શાક બનાવે છે। આ છે એક અલગ પ્રકારનું સૂરણ, તેને ખરખરિયું સૂરણ પણ કહેવામાં આવે છે। જો તમારી પાસે નાની સૂરણની ગાંઠો હોય તો તેને આપણે અલગ કરી દઈશું અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારે સૂરણને વચ્ચેથી અડવાનું નહીં તો તમને હાથમાં ખંજવાળ આવશે। અને મેં નાની ગાંઠો હતી તેને કાપી લીધી છે અને વચ્ચેથી જે મોટું સૂરણ હતું તેને કટ લગાવી લીધો છે। આપણું બધું સૂરણ સરસ એવું કટ થઈ ગયું છે। મેં હાથે કોથળી બાંધીને સૂરણને કટ કર્યું છે। પછી એક ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકીશું। તેને બાફવાની રીત પણ અલગ છે। તેને આપણે ઘાસ હોય જે ડાંગરનું તેમાં બાફીશું, તેથી જે સૂરણનો ખરખરવાનો જે એનો એ છે તે આપણને ગળામાં લાગે નહીં। પછી સૂરણને આપણે સરસ એવું ગોઠવી દઈશું અને ઢાંકણ બંધ કરીને આપણે તેને અડધા કલાક માટે બાફી લઈશું। તેને બફાવા પણ થોડો સમય વધારે લાગે છે। પછી આપણે ચેક કરી લઈશું આપણું સૂરણ બફાયું છે કે નહીં। આપણું સૂરણ સરસ એવું બફાઈ ગયું છે। તેને આપણે એક થાળીમાં કાઢી લઈશું અને તેને ઠંડુ થવા દઈશું। આ સૂરણને બનાવવાની રીત પણ એક અલગ છે। તેને તમે ઠંડુ થવા દઈશું। આપણું સૂરણ ઠંડુ થઈ જાય પછી ફરીથી મેં એક પ્લાસ્ટિકની થેલી હાથમાં પહેરી લીધી છે અને ધીમે ધીમે તેના છોડા આપણે ચપ્પુની મદદથી નીકાળી લઈશું। તમારે ધીમે ધીમે છોડા અલગ કરી લેવાના, તેને અડવાનું નહીં તો તમને હાથમાં ખંજવાળ આવશે। તમે હાથ પર તેલ પણ લગાવી શકો છો, પણ મેં પ્લાસ્ટિકની થેલી બાંધીને બધું સૂરણ છોલી લીધું છે। પછી તેને આપણે મેસરની મદદથી મેશ કરી લઈશું। આપણું સૂરણ સરસ એવું મેશ થઈ જાય પછી આપણે બીજી તૈયારી કરી લઈશું। તેના માટે મેં મોટો 2 ટુકડા આદું લઈ લીધા છે અને 15થી 20 લસણની કળી લઈ લીધી છે। આપણે આદું છોલીને ખાંડની દસ્તામાં તેને આદું લસણને ખાંડી લઈશું। તમારે મિક્સરમાં ક્રશ કરવું હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો। પછી આપણું આદું લસણ ખંડાઈ જાય તેને આપણે એક વાટકામાં કાઢી લઈશું। તમારે જો તીખું વધારે ઓછું કરવું હોય એ પ્રમાણે તમારે મરચું નાખવાનું। મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી તીખું લાલ મરચું જે આવે છે તે મેં લીધું છે। મેં બંને મરચું મિક્સ કરીને લીધું છે અને 1 ચમચી હળદર લીધી છે અને 2 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે। તમને મસાલા જે વધારે ઓછા કરવા હોય તો તમે કરી શકો છો। આમાં ખાલી આ સિમ્પલ આદું લસણનો મસાલો જ યુઝ થાય છે। પછી તેમાં પાણી નાખીને સરસ એવી પેસ્ટ બનાવી લઈશું। આ સૂરણ મારા પપ્પા ગામડે બનાવતા હતા, મેં પહેલી વાર બનાવ્યું છે। પછી એક કઢાઈ ગરમ કરવા માટે મૂકીશું, તેમાં મોટો ચમચો ભરીને આપણે ઘી નાખીશું। આ શાક હંમેશા ઘીમાં જ બને છે। પછી જે આદું લસણની પેસ્ટ બનાવીને રાખી હતી તે નાખીશું અને તેને સરસ એવું શેકી લઈશું। તમને આ શાક બનાવ્યું છે કે નહીં તે મને કોમેન્ટ કરીને જણાવજો। પછી સરસ એવું મિક્સ કરી લઈશું અને આપણું ઘી સરસ એવું છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને સાતડી લઈશું। પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મેં અડધી ચમચી મીઠું નાખ્યું છે। પછી જે સૂરણની પેસ્ટ બનાવીને રાખી હતી તે નાખીશું અને સરસ એવું મિક્સ કરી લઈશું। તમારે થોડું તેલ પાડવું હોય તો તમે પાડી શકો છો, પણ મેં એકલા જ ઘીમાં બનાવ્યું છે તેથી તે સૂરણ ગળામાં કરડે નહીં। પછી એક વાટકી ભરીને દહીં નાખવાનું। દહીં મીડિયમ ખાટું એવું લેવાનું, બહુ ખાટું નહીં ને બહુ મોડું નહીં લેવાનું। પછી તમારે સરસ એવું મિક્સ કરી લેવાનું અને ઉપરથી ઘી ન છૂટું પડે ત્યાં સુધી તેને થવા દેવાનું। ઉપરથી લીલા ધાણા નાખવાના અને આપણું ગરમા ગરમ ખરખરિયા સૂરણનું શાક રેડી છે। તેને આપણે સર્વ કરીશું। મેં તેને આજે ભાખરી જોડે સર્વ કર્યું છે, તમે રોટલા જોડે પણ તેને ખાઈ શકો છો। આ સૂરણ કોને કોને બનાવ્યું છે તે મને કોમેન્ટ કરીને જણાવજો। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।